સોણ પકડી કૂતરાનું સોણ પકડ્યું. આ ટાઈમ થી મળવાની ઈચ્છા હતી. મારા વાઈફ દિવસે તમને જોયા હતા, તમે હાથે જ ગયા હતા. બરાબર કે ભરતભાઈ ને જોઈ કે રાહુલ કેમ ના પકડા. અને ખરેખર કહું ને તો આવા ઢોસા મેં પહેલી વાર જોયા છે ને પાલનપુરમાં લગભગ તમે નહીં જોયા હોય. આ બેને તમે હેટ કરતા હોય ને તો તમે ચપ્પલ વાળું ઇમોજી મૂકજો. હેલો મિત્રો, કેમ છો બધા? આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 5 અને તમારો ભાઈ આજે લેટ વ્લોગ ચાલુ કર્યો એના માટે દિલથી સોરી. આવતીકાલથી હું સવાર મોર્નિંગથી વ્લોગ ચાલુ કરી નાખ્યો. એનું કારણ આજ કંઈ નહોતું. આજે મેં સવારમાં ગયો હતો કોમથી અને અમુક વાર હું એકલો જોઉં ને ભાઈ, એટલે હું તમને બતાવું તો તમને મજા નહીં આવે. એટલે આપણે શું છે ફેમિલી વ્લોગ અને કપલ વ્લોગ, એટલે શું કપલ ને ફેમિલી હશે ને તો તમને વધારે મજા આવશે વ્લોગ જોવાની. એટલે શું હું એકલો જોઉં તો શૂટ નહીં કરતો, પણ એક દિવસમાં આખા દિવસનું રૂટિન તમને હું બતાવી દઉં. તો મસ્ત વાગી ગયા 5 સાંજના અને મસ્ત ઠંડી લાગવા માંડી છે. ઠંડી વધી ગઈ ના 2 દિવસથી એટલી ઠંડી પડે વાત મત પૂછો. અને ખાસ તમને કહું, ઘણા દિવસથી તમે અમારા વ્લોગના અંદર ઉર્વીબેન અને ચેતનભાઈને નહીં જોયા ને, તો આજે આપણે જઈએ છીએ ઉર્વીબેનની ના ચેતનભાઈ ના નવા ઘરે. ચેતનભાઈ ના આપણે ઘરે જઈએ છીએ મસ્ત ને ત્યાં જઈને કરીએ મસ્તી અને બધાનું બતાવીએ શું મસ્તી કરીએ. ત્યાંથી બી આપણે એક જવાનું છે એક જગ્યાએ નાસ્તો કરવા. એ નાસ્તો કરવા કેવા ગઈએ છીએ અમે તમને બતાવીએ. બરાબર, તો ચલો જઈએ. અને એક અમારો સબસ્ક્રાઈબર અમારા અમે જોઈને તાકી રહ્યો તો એમને પણ તમને બતાવી દઈએ. દરવાજો ખોલીને કે અમે તમારો વ્લોગ દેખા. હા, કાપ ઉતારી દો. હાઈ કર દો, હાઈ. બસ આ વ્લોગમાં હવે તમે આવી જાઓ, દિલથી દેખી લેજો. હા, દેખી લેજો. 2 દિવસમાં આવી જાય, કાલ કા તો પરમ દિવસે. દેખો આપણા ગરગુરિયા બી શું કરે છે, બધા બેઠા. બચારા શિયાળામાં ઠંડીના કારણે બધા કેવા થઈ ગયા ખબર? એકદમ પતલા થઈ ગયા. હાલ અમે વ્લોગ બનાવતા હતા ને તો હવે ખાવા આવતા હતા. હા, આવીએ. તો ચલો મિત્રો, હવે આપણે ટાઈમ બગાડ્યા વગર જઈએ છીએ બજારમાં. દેખો અમારો અમને જે બ્લેન્કેટ લાવ્યો મસ્ત ધોવરાઈ ગયો, સુકાઈ ગયો. એટલો બધો કપડો બગડીનો એના કારણે કે હું અંદર પગ જો અંદર ઊંઘીએ તો બધાને જે ફૂંદડા બધા પેન્ટને ચોટીને જો લગભગ ચોટેલા જશે થોડું. હા, શેનો કરંટ આવે? અને અડી કરંટ આમ પતકુડે ચક્કર લઈને થાય ને. દેખો અમારા લાલ પરી નહીં, આમ ફરી જાય પીળી ફરી. તાર પેલો મોલો મચ્છી આવે બધું ચોટી જાય. ઓને લાગી ગયું મિત્રો, ઓને દેખો લાગી ગયું. 108 ને ફોન કરું. હા, થોડું વધારે ચમ નહીં લાગે. આટલા બેન્ડેડ ના લગાવવાની હોય લે વાતો કરે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ચેતનભાઈ ના વિલા ઉપર. શાંતિ છે ને? શાંતિ છે ને? શું કહો ચેતનભાઈ? હું હોરીબેન, હોરીબેન આવો. ચિંકી હું તમને ફોન કરતો તો, હું ગલી ભૂલી ગયો હતો, પણ પછી કીધું આજ છે હોય 100%. શું કહો? જાહેર મત કરે, લોકો મળવા આવશે એટલે ઓય ભાઈ નહીં આલું એડ્રેસ, નહીં આલું. પબ્લિક મળવા આવશે ભાઈ મને. આ વાત છે. અમારા ચેતનભાઈ ને હેરાન ના કરતા. આયો ઘર નહીં અને આયો ને બૈરું છે. ફોટો લાગી જાય થોડી વજહ કરે. હા, કોણ સેલિબ્રિટી નહીં, ખાલી લીટી. ચમ ચપ્પલ હે ભગવાન. શું દઉં પેલા ફરીથી કરું? તમારે ક્લિપ લેવી તો ફરીથી કરું, એમાં કોઈ મોટી વસ્તુ નહીં. શું ચેતનભાઈ કહો? માતાજી નહીં ગાડી તો લે ગાડી તો. આવો પાર્ટી શાંતિ છે ને? તો ચલો ચેતનભાઈ ની આવી ગયા છે આપણે રૂમ પર. મસ્ત કંઈક નાસ્તો બીજો કરશું. નાસ્તો કરીને થોડી ગળા કરશું, વાતો કરશું, થોડું ડિસ્કશન વાતો કરીને અહીંયા બેસશું. તમે કઈ કહેવા માંગો છો? કઈ કહેવા માંગો છો? કઈ કહેવા માંગો છો? તમારા લોકો કોઈ કહેવા જેવું નહીં. ચમ સેલિબ્રિટી લોકો રોજો મત સેલિબ્રિટી લોકો દૂધ લાવ્યું કે નહીં લાવ્યું? તો મસ્ત મિત્રો હોય બનાવવાની ચા બના. એટલે મમરા લાવતો હતો પણ હું ના લાવ્યો. ચલો ચા બીજી બનાવી મસ્ત. ચા પીતે પીતે તમને મળીએ. બધા પીવી તો જ મજા આવે, એકલું મજા ના આવે. આ હોય ને વળી આખું 2 દાડા પૂરી બેન, આ 2 દાડા ચા પીવે ને 1 દાડા વળી એટલી હોશિયાર થઈ જાય કે મેં ચા બંધ કરી દઉં. તો ઉરીબેને મસ્ત બનાવી દીધો ચા અને આપણે ઉરીબેનો ચા ખબર નહીં. તમે કીધું મોળી બનાવી, અમે મોળી બનાવીએ. ના ખરેખર મોળી બની પણ સારી બની છે. મોળી તમારા માટે બનાવી. હા, ના ટેસ્ટ સારો છે. મને મોળી વધારે ભાવે. નાસ્તો આવી ગયો છે આપણે
બિસ્કિટ છે, કેવડો છે, ઓને શું કહેવાય? સમોસા. સમોસા ના આ એક કેવડો છે, મીઠો કેવડો, તીખો કેવડો. બંને ફરાળી જ કેવડાય. ઓકે, ભાવે હે? ઓને આર્યો કેવડો વધારે ભાવે. અમારા બૈરાને આર્યો કેવડો વધારે ભાવે. હા, ઓ વચ્ચે મૂકો, આ સો તારા તો ખોચા જ નહીં પડતા મીઠો ને તીખો ને. ચેતનભાઈ ચા જેવી એ માં બહેરાઈ બનાય હારી છે. ઉરેબેન થોડી મોળી છે એટલે પણ તમને બધો માટે મેં મોળી કરી. ના મોળી નહીં ભાવતી તમને? મોળી મજા આવે લે. અમુક ને ગળી ભાવે. હા, પણ આ ચેતનને બધા ગળી પેલી મીઠી તો ચલો વ્લોગમાં ચા ઠરી જાય એટલે ફટાફટ ખાઈ લઈને કે આ બિસ્કિટો બધો પતી જાય. આ સબસ્ક્રાઇબર આયા ક્યાં નહીં ભાઈ? મારું મમ્મીનું ઘર હોય હું શાશ્વત મરું. ભાઈ અમારા મિત્ર એ અમારા બ્લોગ જોવે એની પ્રજાપતિ સબસ્ક્રાઇબર. તો ફ્રેન્ડ્સ હવે મને એક યાર, મળો. સબસ્ક્રાઇબર મળી ગઈ. આપણને મળતા રહેતા હોય ને મજા આવે ને. આ ટાઈમથી મળવાની ઈચ્છા હતી. મારા વાઈફે દિવસે તમને જોયા હતા, તમે હાથે જ રહ્યા હતા બરાબર કે ભરતભાઈ ને જોઈ કે રાહુલ મેં બૂમે બોલાવો પાડી. ને યાર. હે બૂમ ભાઈ પાડી તમે બોલાવવાની હોય યાર. તમે તમારા વાઈફ ને લઈને અમારા ઘરે આવજો. પાક્કું હો અને ચા પીવી હોય તો અમારે ઓય અહીંયા ચા બનાવી દઈએ તમારા માટે. પ્રજાપતિ ફાઇનલી મિત્રો હવે આપણે ચેતનભાઈની રૂમ ઉપરથી નીકળી ગયા છે અને આપણે જવાનું છે ક્યાંક. ક્યાં જવાનું રે બેન? ઢોસા ખાવા. ઢોસા ખાવા જવાનું. હાલ મેં નાસ્તો થોડો ઓછો જ કર્યો છે. ઢોસા ઓને તો એકદમ ઓછો કર્યો હોય, ખાલી સ્પેશિયલ ઢોસા ખાવા માટે. હારું મારું નામ ના આલો. ઓરે બેન હકીકત આવું કરે ખબર હે? એમ કે ઘરનું ખાવા મૂકે નહીં ખાતું મારે કે શરીર ઉતારવું અને બહારના નાસ્તા જબ્બર જાવ કે બોલો શું કરવાનું? તો તમે એવા ઘર ના અરે હું તો ખાવું છું. આના વાદે વાદે મારો નાસ્તો વધી ગયો. હા હા આટો લ્યા એ આટો. પબ્લિક ઘણી બધી આ બે જણે ભેગી વળી રીલો બનાવશે ને પબ્લિક ઘણી વાયરલ કરશે. હવે મિત્રો તમે કોમેન્ટ કરજો કે બે આટો ભેગી રીલો બનાવી કે ના બનાવી. સમયમાં આવશે હા? થોડા ટાઈમ આજ હું કીધું કે તમે બે જણા ટ્રેન્ડિંગ માં હેડો. તમે એનું કોઈ કીધું કોનો? તમારે બે એટલે લેડીઝો નું વધારે આ લેડીઝો બે ફોર્મમાં આવી જાય એટલે મિત્રો ખાલી આજના બ્લોગના અંદર કોમેન્ટ કરી નાખજો કે આ બે લેડીઝોને તમે જો વધારે પ્રેમ કરતા હોય ને તો લાલ દિલ ભેજે રેડ ના આમને જો એક મિત્રો હા હા મસ્ત કોમેન્ટ હોય. જો આ બે ને તમે જો પસંદ કરતા હોય ને મિત્રો તો તમે હમણાં ઉપર ચપ્પલ વાળું ઇમોજી મેકજો અને જો અમન બે ને પસંદ કરતા હોય ને તો બ્લેક દિલ મેકજો. બ્લેક દિલ અમને હમણાં માટે ચપ્પલ પ્લીઝ પ્લીઝ રેડ હાર્ટ ની મિત્રો પ્લીઝ આ બે ને તમે પસંદ કરતા હોય અરે હેટ કરતા હોય સોરી આ બે ને તમે હેટ કરતા હોય ને તો તમે ચપ્પલ વાળું ઇમોજી મૂકજો. ઓકે આ ચપ્પલ વાળું ઇમોજી મૂકજો અને અમન બેન જો પસંદ કરતા હોય તો બ્લેક દિલ બે આડું માટે. ઓકે બકવાસ કરી દીધી. હા હા હું તમારા વ્લોગમાં કહી દઉં ચાલુ રાખો તમારા વ્લોગમાં કહી દઉં એક મિત્રો હવે હું હમણાં વ્લોગમાં કહી દઉં. આ ઉર્વી બેન હે ને આર્યું હે ને આ મસ્ત ટટ્ટી મારા મોઢા પર નોખશે હાથથી ઉપાડીને લો નોખો. હા હા મોઢા ઉપર નોખો. હા હા નોખો 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 કઈ વાંધો નહીં. હેલો ગાઈસ લો લો નોખો નોખો. હા હા મોઢા ઉપર નોખો મોઢા ઉપર નોખજો મારા મોઢા ઉપર આર્યું નોખશી ખાલી હાથથી ઉપાડી ના ના નોખો 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 એ અલા કોમ નહીં તમારા રહેવા દો નોખો નોખો અરે નથી કોમ તમારે રહેવા દો નથી કોમ નથી કોમ એ આ બધું ના ચાલે આ બધું ના ચાલે. બોલો તમે ઉભા રહે તો તમે ઉઠા હું નોખી દઉં હાથથી પકડી. નાખી દઉં હા હા કેટલા હાલવા? હાલવા તો કોઈ નહીં થાપ આલ્યો તો મોઢા પર નોખે તો કોઈ તારીફ થોડી. બધા મોઢા પર નોખું ચાલશે ને? હા? હું થોડું મોઢું દેખાડો મને. લો 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 નોખો 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 લો નોખો નોખો પકડીએ અરે આ સોણ પકડી કૂતરાનું સોણ પકડ્યું. નહીં, ગાય હે. આ ગાય નહીં કોઈ તો કે ગાય અરે ગાય નહીં ગાયનું હે. હા હા બરાબર હા ગાયનું હે રાઈટ ગાયનું હે. હા તો સોણ તો એમાં પકડવા શું મોટી વસ્તુ હે પકડે. ઉર્વી બેને પકડ્યું સોણ પટી જ્યું આર્યો આવી ગયો થમલેલ ઉર્વી બેને પકડી સોણ ઉર્વી હા ઉર્વી હોકી મરી જાતી તો જી લો હા 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 લ્યો ખાવું તો કેજો. એમાં પકડવા સોણ પકડવામાં ડરો એટલે સોણ પકડવામાં પબ્લિક પોયલા ઉપાડે. હવે મને જોઈને અરે ઇન્સ્પાયર થઈને પકડી એમ ના પકડા. ચાલો મિત્રો જઈએ હવે આપણે બહાર મસ્તી ઘણી થઈ ગઈ તો મિત્રો અમે કરતા હતા મસ્તી હાલ ને મસ્તી કરતે કરતે અમને પડી હે
બોલચા પેલા હમેવાળા માસી મને બોલચા પડી કે આ બધા શું નાટક કરો હો સ્પેશિયલ હોય ને બોલ્યો કે સાચી વાત છે તમને બોલ્યો તમને જ બોલ્યો હા મોટા પછી લાઈટ મારી રિયલ એમાં તમને બોલચા પડી હવે અમે બોલચા થોડી ખાઈને હવે અમે જઈએ છીએ ઢોસા ખાવા એટલે કારણ કે અમે બોલતા ઓભળી એનું કારણ હવે અમે તો બોલચા ખાઈને જ પેટ ભરાઈ ગયું ઢોસા ઓછા ખવડાવી કોઈ મોટો નહીં મોટા હતા બોલચા પડી એમાં કોઈ મોટી વસ્તુ નહીં પણ માં ચેતનભાઈ ના મનના અંદર કોઈ રહી ગયું રિપ્લાય આલવાનું ઉંમર ના હોત ને તો બતાવી દોત બાકી થોડો તમ તમારા મોમા માસીના ફઈના જેટલા હોય એટલા મત લઈને આવજો મત લઈને આવજો બરોબર ફોન કર્યો હા અમે પોલીસને જ ફોન કર્યો તો ચલો હવે જઈએ આપણે પુરીબેન આવું થાતું રે બોલચા ખાધા પછી તમને કેવું ફીલ થયું મને શું બોલે પર્સનલ બધું મારા પર તમને વધારે બોલ્યો હવાર પેલા માસી શું કીધું ખબર હે આપણે ચશ્મા વાળી કોણ હે સાચું રિયલી માં વાહ 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 મારા પર દોડ દીધું હમ તો તો ચલો મિત્રો જઈએ હવે ઢોસા ખાવા તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે આ ચૂલા ઢોસા ખાવા માટે પુરીબેન તમે ખાધેલા પહેલા કે પહેલી વાર એકવાર એવું છે તું પહેલી વાર હું તો હોય તો પહેલી વાર એમ તો ગાધેલા તો હોયની જ વાત કરું તો ચલો અલા લાઈટ ચમ આવી થઈ ગઈ હોની ચૂલા ઢોસાની કાકો દેખાતા નહીં હકીકતમાં હે કાકો હોય તો હું બતાવું કાકો એ કાકો લાઈટના કારણ આ દેખો ને કાકો દેખાતા નહીં તો આવી ગયા અંદર અને બેસી જઈએ હવે મસ્ત ઢોસા ખાવા માટે શું ભાઈ રેડી મજા મજા હા મસ્ત ભૂખ લાગી ઢોસા ખાઈ લઈએ તને ભૂખ લાગી લાગે છે કે ના લાગે મેં તો હાલ નાસ્તો કર્યો તો પણ તોય ભૂખ તો હે જ આ દુકાનનું જોઈને ભૂખ લાગવા મળી ચલો મસ્ત ખાઈ લઈએ મંગાઈને ઢોસા તો ભાઈ પહેલાં ઢોસા આવી ગયા હોય ને અને ખરેખર કહું ને તો આવા ઢોસા મેં પહેલી વાર જોયા છે ને પાલનપુરમાં લગભગ તમે નહીં જોયા હોય આ ઢોસાનું નામ શું છે રાજા રાણી રાજા રાણી ઢોસા રાણીનો મુકટ આ દેખો આ રાણીનો મુકટ એ એકદમ ટમેટું છે ને ટમેટાને કેટલું મસ્ત રીતે કટિંગ કર્યું હોય હા જોએ રિયલ લાઈફમાં તો રાણી હોય જ છે પણ આ મોય જો મોય ઢોસામાં તો બધું આ રાજા નહીં દેખાતો રાજા તો જો રાજા તો મેં ચાડિયા જેવો કઈ નો કહેવાય પણ ભાઈ રિયલીમાં કહું મિત્રો પહેલી વાર મેં જોયા ઢોસા ઉરીબેન રાજા ચાડિયા જેવા જોઈએ ઢોસા ખરેખર રાણી મસ્ત હોય ઓને જોઈને જ પૈસા વસૂલ થઈ જાય ટેસ્ટ તો 100% સારો જ હશે દેખો ઓને મોટા બધી પોણી આવી જાય હો. રાજા રાણી પણ આયા એ રાક્ષસ ખાવા હા મિત્રો ખાલી આ કોઈ પ્રમોશન નહીં હો ખાલી એક નંબર એકવાર ખાલી ચેક કરવા આવજો ટેસ્ટ કરવા આવજો હું તમને એડ્રેસ તો તમને હજુ એક આપણે બુર્જ ખલીફાવાળો આવવાનો હે ઢોસા એ ઢોસા તમને આવી તમે એડ્રેસ આલો ખાલી દેખો થોડી વાર રહીને બતાવું ચલો પહેલાં ખાઈ લઈએ નકર ઠંડો થઈ જાય હે રાજા રોણી તો ખાઈ ગયો રાજા રોણીનો હે ઉરીબેન આજુબાજુથી ખાઈ જાય પણ એક ખાલી વિડીયો માટે રાજા રોણીને રાખ્યા ને દેખો મિત્રો હે ચૂલા ઢોસા આ કોઈ ખાવા નહીં દેતો ચૂલા ઢોસા છો સોરી મટકા ઢોસા ખરેખર મિત્રો કહું એક નંબર ઢોસા રિયલી મસ્ત હે ને યુનિક આઈટમ આને ઢોસા હા રિયલીમાં મેન આટલા દાડા રાજુભાઈના ઢોસા ખાધા પણ રિયલીમાં કહું રાજુભાઈના ઢોસા મને ખૂબ ભાવતા પણ આ ઢોસા હે નાના ભાઈ ઓનો ફેન થઈ ગયો હવે જેટલી વાર ઢોસા ખાવા એટલી વાર હોય જવાનું હે મિત્રો તમારા ભાઈના વિશ્વાસથી ખાલી એક જ વાર આવજો ખાલી વિઝિટ કરજો તમે એના ફેન ના થઈ જાઓ તો ગેરંટી પૂરી બેનની શોગન બસ પણ ખોટી ખાધી તો તારી યાર આટલો મસ્ત ટેસ્ટ જોવા મળે દેખો અને ખાલી દેખો ખાલી હા હા ઠંડા થઈ ગયો અને પેલા ખાઈ લઈએ આ ટમાટાની ડિઝાઇન બનાવી આવી શું આ રાણી છે એ હે જોએ અંદર બી હે દેખો અંદર સંભારે ભાઈ ભાઈ ખરેખર મસ્ત હા રાખો એ તો હું અમારથી અંદરથી લઈ લેવું તમારે પેલું ફોટા તમે પાડતો આના અંદરથી હું લઈ લેવો થોડો ફેસ આમ રાખ ભાઈ આ થંબલેલ માટે વિડીયો બનાવ્યો આવ્યું ફોર્મ તાકજો ઉર્વીબેન અહીંયા તાકજો ઓકે શું લઈને આવ્યા ભાઈ ચટલી જાતની હે યાર ચટણી ભાઈ ભાઈ હા બે ગોળી થઈ જાવ બે જણી જો ચટણી આવી ગઈ ચટણી આવી છે ચલો ભૂખ લાગી અને જોઈ જોઈને વધારે ભૂખ લાગવા મળે આ આ આમાં કાંઈ તાકો લે બે જણીઓ માટલું માટલું પકડ માટલું એ માટલું અંદર મૂક અને માટલા હાથે પકડ માટલા હાથે પકડો માટલાથી પકડો એડો તો ભાઈ ઢોસા બધા પતાવી નાખ્યા ને હવે નીકળી જાય બેન ઘરે ઘરે અને ખરેખર કહું ઢોસાના માલિકને એક વાર તો તારીફ કરવી જ પડશે 100% કેવો ગયા માલિક શું છે મજામાં ખરેખર કહું યાર ઢોસા દિલથી મસ્ત બનાવ્યા હતા મજા આવી છે ખાવાની અમારી પબ્લિક જોઈને આવશે તો આવો નવો સેમ ખવડાવજો પાછા મિત્રો તમે આવો ને તો આરે સેટ બેઠા હશે અને અમારો વિડીયો બતાવજો એટલે શું તમને આવો સેમ ટેસ્ટ જ આવે છે ટેસ્ટમાં તો ડિફરન્ટ નહીં જ આવે
હા 100%. દેખો દરેક જાતના મળે ઢોસા, તો એકવાર જરૂરથી વિઝિટ. હું તમને એડ્રેસ તો બહાર જઈને બતાવી દઉં, પરફેક્ટ એડ્રેસ બતાવું. બાકી ઢોસા ખાવાનું એકદમ પેટ તણાયેલો. ચલો સેટ, ધન્યવાદ. મળીએ અઠવાડિયામાં 1-2 વાર 100% આવશું. ચલો મળીએ. ચલો ભાઈ, ચલો ચેતનભાઈ. તો ભાઈ ફાઇનલી ઢોસા ખાઈને નીકળી ગયા બહાર. ને આ છે ચૂલા ઢોસા, ઉપર છે એનર્જી હબ. ને તમારે આવવું હોય તો ગઠામણ પાટિયા ગેટવે પ્લાઝા બાજુમાં છે ને આર્યું છે એ ટ્રેક્ટર વાળા ભાઈ. યાર ડિસ્ટર્બ કરે ટ્રેક્ટર વાળો. મિત્રો આવું હોય તો રેલવેમાં ગઠામણ પાટિયા है, આ ગેટવે પ્લાઝા है, અને આ દેખો એનર્જી હબ જીમ है, અને ચૂલા ઢોસા. આર્યો રસ્તો જાય આપણે સધીમાં ટેબા વાળો. તો એકવાર આવો ને જરૂરથી ટ્રાય કરજો. મારા કહેવાથી ને ચેતનભાઈના કહેવાથી આવજો જરૂરથી. પૈસા તો તમારે વસૂલ થવાના જ છે. તારા કહેવાથી મજા આવી ગઈ ખાવાની. તમે આવજો. કેવું હતું ભરતભાઈ આ કોમ્પ્લેક્સ કયું છે? કોમ્પ્લેક્સમાં જ કહી દો, ખાલી એનર્જી જીમના નીચે કહી દો એનર્જી હબ. આનંદ તિરુપતિ કોમ્પ્લેક્સ. આનંદ તિરુપતિ. અરે પબ્લિક નહીં જોઈને આવે, એનર્જી હબના નીચે. અને આપણે સધીમાનું મંદિર રહ્યું ટેબા વાળું એના પાસે. તો ચલો મિત્રો, હવે લાગે ઠંડી, તો હવે આપણે જઈએ ઘર તરફ. તો ઠંડી વધારે લાગે ને મારો એક મિત્ર હે દિનેશ રાવાળી મને ફોન કરે એના કપડાં લાવવા નહીં એટલા માટે. દિનેશભાઈ તો દિનકા મારા ભાઈ તું જોતો હોય તો સોરી, તું મારા વ્લોગ જોવે છે, તારું નેટ પટી જાય વસ્તુ અલગ છે. પણ હું ભાઈ હવે નીકળું છું ફટાફટ, તારા કારણે હું ઉતવાળ કરીને નીકળું. તો ચલો ઉર્વીબેન, આપણે તો હાથી જ જવાનું છે. ચલો ભાઈ. તો મિત્રો વાગી ગયા 9 અને આવી ગયા મીરામો, અને થાય લેટ પાછું ના. મારા મિત્રને કપડાં લાવવાને લાગતી અલા નહીં કહેડે લાગતી નહીં કે એના કપડાં જ લેવરવ રહે. હે દિનકાન કપડાં જ લેવરવ નહીં. એમાં એકવાર તો મીરામાં ઓટો મારવો જ પડે, કેમ કે મારા સવિતાબેન માટે આઈસ્ક્રીમ લાવવી પડે. દેખો મિત્રો, મીરામાં આવું તારી આઈટમ તો જરૂરથી ટ્રાય કરજો, મજા આવશે ખાવાની. તો ચલો મીરામાંથી ફટાફટ આઈસ્ક્રીમ લઈ લઈએ. તો ભાઈ ઘેર આવી ગયા અને બારોબાર મોકલી દઉં છું ઘરના અંદર જતી રહે, અને ફટાફટ આપણે ઓફિસમાં જઈને નીકળીએ છીએ પાછા બહાર એ કપડાં લેવા માટે. ઓફિસમાં જવું પરમાનન્ટ? હા પરમાનન્ટ. સવિતાબેન અલે યાર અવાજ ઓછો કરો. મારા મોડું થાય, પણ મારા મમ્મીએ ફાઇનલી 9 સ્વેટર છોડાવી નાખ્યું છે. ઓમ કરી દે ઓમ. મસ્ત લાગે. એટલે આમાં મોડું થાય, હું બજારમાં જઈને આવું પેલા કપડાં લેવાય કેટલે દિનકાને. બરોબર, તમે આઈસ્ક્રીમ ખાઈ લો. ચલો બાય બાય. અને હું જઉં છું બજારમાં તો જો ક્લિપ લેવરાય ને રિટર્ન આવીને જ ઘરે આવીને પાછી લેવું. ઓકે ચલો મિત્રો, મારે મોડું થાય, તમને ફટાફટ મળું. તો ફાઇનલી મિત્રો આવી ગયો પાછો ઘરે, અને બજારમાં જઈને આવ્યો, પણ તમને ખબર નહીં હોય. આ દેખો જઈને આવ્યો, ક્લિપ જ નહીં લીધી, લેવા જાવું હતું કપડાં, પણ કપડાં હકીકતમાં મળે જ ના. બધું બજાર થઈ ગયું બંધ, આખું શિયાળાનો દિવસ છે ને એના કારણે શું બધું બંધ. હા સવિતાબેન આઈસ્ક્રીમ ખાધી? હાલ ખાઈ રહી બજારમાં જઈને? તને હવે આઈસ્ક્રીમ જ ખાઈ રહી છે? મસ્ત સ્વેટરનો કલર સારો લાવ્યો, લાલ કલરનો. મિત્રો મારી મમ્મીને સ્વેટર કેવું લાગે છે જરા ખાલી કોમેન્ટ કરજો ને પ્લીઝ. સવિતાબેનને મધર ઇન્ડિયા મારી સારું લાગે. સર પેલી જોઈજી ઊંઘાઈ જી ઊંઘડ ખોર. હા હું મોટું જોઈ પૂરી તમારે વાર થયા છે આયા અલા કોઈ મળ્યું જ ના. બોલ ક્યારે નથી કીધું ન જો પણ તું કહેતી હતી સાચી વાત, પણ પેલા હવે આપણે ના જતા એને ખોટું લાગે કે મારા હાથી ના એટલા માટે જો એને કીધું એટલે આપણે જતા રહીએ. હા એવી ઠંડી લાગી જબરજસ્ત. કે મિત્રો હે ને આજના દિવસમાં તો જે ગઈકાલે ઠંડી હતી ને આજના દિવસમાં ઠંડી હતી, તો બરાબરની ઠંડી લાગી. જાતે તો એટલી ઉતવાળમાં છે કે મોઢે રૂમાલ બી નતો બધો રિટર્ન. આઈસ્ક્રીમ માં નહીં ખાવી ચમ મેંગો વાળી પડી ચમ તે ના ખાધી? માં બધા બેઠી નહીં ભાવતું તો મને એના મારે તો ઈચ્છા નહીં ખાવાની. મને આઈસ્ક્રીમ નથી ભાવતો. હજુ મને કંઈક બીજું હોત ને, બીજું નહીં એટલે મીરાનો જે પેલો ગાજર હલવો હોત ને તો ખાઈ લે. યાર મજા આવી હતી ગાજર હલવો. કાલ આપણે ગાજર હલવો ખાવા જાય પિસ્સા. ઓકે મસ્ત હતો. તું હું ચેતનભાઈ ઉર્વી ભાભી. ઉર્વી ભાભી ઉર્વી ભાભી જો ભાભી કહું કે બેન કહું જે બી હોય, ચેતનભાઈ ઉર્વી બેન અને આસુ અને ભરત કાલે આપણે ગાજરનો હલવો ખાવા જશું યસ જો પોસિબલ હશે તો. કાલ તો આપણે પેલા ભાઈના ત્યાં જવાનું હવે સાચું યાર, મારા મિત્ર છેલ્લા 7 દિવસથી ગયા કે મારી હોટલે આવો, બેહો આપણે બોન ફાયર કરીએ ના, તે પણ યાર સેટિંગ નહીં થતું. જેથી ભાઈ સોરી કાલે આવશું પહેલી પ્રોગ્રામ જ બનાવો. હવે જેટલી વાર કહું એટલી વાર સેટિંગ થતું નથી. કાલે તો 100% આવવાની કોશિશ કરશું, નાઈ જશું. કાલે રવિવાર એટલે કાલનું મને લાગતું નહીં, પણ જોઈ લઈએ. ના કાલે જઈશું. એમ આ બિચારા કેટલા દિવસથી આપણને બોલાવા, આપણે એમને ત્યાં જવાનું છે. હા આપણને બોલાવે છે તો આપણે જશું. તો ચલો મિત્રો, બોલો ડિસ્કસ ભાઈ આપણે ઓફ કેમેરા કરીએ. તો ચલો મિત્રો, આજનો વ્લોગ આટલા સુધી. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને આજનો વ્લોગ બસ અહીંયા જ એન્ડ કરીએ. મસ્ત
9:30 વાગ્યા છે. તો ચલો મિત્રો મળીએ એક નવા દિવસે નવા વ્લોગમાં. અને હા, તમને આપણે લાઈવ થવાનું કહેવાનું છે. એ જો મેં કોમેન્ટો જોઈ નહીં હોય યાર, તો કોમેન્ટો બધી હું જોઉં. કોમેન્ટો જોઈને મિત્રો દરેકની કોમેન્ટનો હું રિપ્લાય આલું, પણ કેવું હવે બસ બધાની રિપ્લાય આલ દો કોમેન્ટનો. દિવસમાં હા કેવું દિવસે કોમમાં હોય ને તો એના કારણે ખાલી નહીં અલવરાતું. બાકી હોજે તો દરેકની કોમેન્ટનો રિપ્લાય આલું તો મસ્ત કોમેન્ટો કરજો, રિપ્લાય આલશો. બરાબર. ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. બાય બાય. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ. મસ્ત તબિયતથી ઊંઘાઈ જાઓ. તમે તો ચા પીતે પીતે વ્લોગ જોતા હશો.